એટલું જીવવું પણ જીવવું મારી મેલડી માર તારા નામે 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 પણ મારી જોજે આ દોરગી દુનિયાની માલિપા કોઈ દી માણા ના હોશિયાળા ધમા કટારી ભાઈએ કહી હતી પણ તબિયત સારી નથી મારી અત્યારે હારી નથી જોકે હું એવું કોઈ કરતો નથી કોઈ દી એ ભાઈનું ગાવાનું પૂરું ન થાય ને ત્યાં સુધી આ માયકમાં ન બોલું એ ભાઈનું ગાવાનું પૂરું થઈ જાય ને પછી જ બોલું આ એવો માણસ છે પછી મારા સંજયભાઈ સાઈડ બની જવાનું ભાઈ સ્વીકારી લેવું જરૂરી છે બાબુ હમણાં ભૌતિકભાઈ કીધું બધી જગ્યાએ આપણે ગાઈ લીધું છે આ મેલડી ગૌરાવે છે બાકી મારું આ બે ફેફસા તમને ખબર છે નાનપણથી ફેલ છે આ મેલડી ગૌરાવે તો જ ગવાય મારો બાબુલો માઇકમાં હાલો ન બોલાય મારી ગરીબ મારો ભાજાલો કોઈ લઈ નહીં ભાઈ મારા છે આથી કોઈ લઈને નહીં જાય કારણ કે લાખો આવ્યા ને લાખો ગયા લાખમાં લૂંટાણેલો આની વાય રોવા નો બે ભાઈ મારો બાપુલો મજા કરી કોઈ નહીં લઈ જાય અમારા છે મારી મેલડી હું ગુરુકાલ ખેડીને આવ્યો છું ત્યાં મને હમાયનું વટી ગયું છે અમે રોજ ખેડીને આવી છીએ અને વળી પાછું દિવસે આજ ઉવાણું નથી રોજ ખેડીને આવી છીએ તું તો કાલ 12 વાગે ભૂલી ગયો હતો ના ભાઈ મને ખાસ ખ્યાલ છે તું 12 વાગે હોઈ ગયો તો 12 વાગે તું હેઠો ઉતરી ગયો તો 4 વાગે ઘરે ગયો તોય પાછો હું તો નથી ગયો પણ 12 વાગે ઉતરી ગયો તો ને મેં હવારના 6 વાગ્યા સુધી કેમ છે એ તારે ક્યાં કહું મેલડી ગવરાવે બાપુ નગર તમને ખબર છે કે તે દી હું 2 રાત ને 2 દી જાગ્યો હતો આ તે દી આપણા આરાધનામાં ગુરુ બેઠા છે 2 રાત ને 2 દી જાગ્યો હતો હાલ આ માઇકમાં હાલો બોલો એટલે તમને તો ખબર છે તમારા આંગણે બેઠા હતા ત્યારે એક ભાઈ કટારી કરી છે આ કટારી આ કાળ જે લાગ્યો ભૌરી બ્રાહ્મણ ની કટારી પેલી કટારી આપણી શેગાની બીજી ના માના બીજી તણ ભોન મારમી ઓલી સાથી વિદ્યા મારા પ્રાણ મારા પ્રાણ નારાયણ પ્રતુમ ધાણી ખડો ન સુમાત્વા
આપણે બાબુ આપણે ઈ કલાકાર છું રમતું મૂકી દેવાનું અત્યારે સમય નથી કાળુભાઈ નમતું મૂકી દેવાનું ભાઈ બાબુ નો પણ મને કટારી ક્યાં આવડે છે ના ના ન્યા તે કટારી ગાઈ હતી. કટારી મેં ગાય જ ઈ નથી મેલડીમાંની કટારી તે ગાઈ હતી. તે એમ કીધું તું આ શિવરાત્રિનો મેળો છે જુનાગઢની માલપા ન્યાય અત્યારે કટારી હાલતી છે અને આયા મેલડીમાંની કટારી મને બહુ યાદ છે મગજમાં છે હા હા એ તો ગાલ આવી જાવ યાદ રે ભાઈ હા એ તો ગાલ આવી જાવ યાદ રે તો થઈ જાય આવે આવે મારો ખાજાનો ભાગ્યો મારી જેની જેની ગુગળીઓના અવનની જેવી તને બોલાવું મારી મેલડી મારી મારા માલા એક દી વેરી બના મારો લખીડા મારાનો મારી ટેકો કેવા કારણ કે આ ગુરુ નાગને બેઠા છે માયાળુના પ્રતાપે માવતરના પ્રતાપે અને વિધાતાના પ્રતાપે આવું કર્યું ને બાપુ આવું સિઝનમાં કર્યું હોય ને બીજી ઊભું ન થાય પણ આ બધું માતાજીને દિયે જ હાલે છે કારણ કે હવે ઘરનો ડાયરો છે ને ભગવતી યુગમાં એ મેલડીને યાદ કરતા બધાની ફરમાઈશ છે નીલેશભાઈ કે હવે વાલા લ્યો મારા વાલા હા એમ મારા વાલા અય મારા વાલા ગુહામાં મારા વાલા નારે વિહામાં મરી દીવી દે આય મારા વાલા આય મારા વાલા ગુહામાં કારણ કે આખી કવિતા છે દાન અને આ મેં બીજાનું સાંભળીને પછી ગાયેલું છે એટલે મારા પ્રમાણે હું એમ કહું છું કે વડલો જ્યાં સુધી ઊભો હોય વડલો ઊભો હોય હારો હોય ત્યાં સુધી પંખેડા એની માલમાં માળો બાંધીને બેઠા હોય હું મારા હિસાબે કહેતો હોય તો વડલો છે ને આપણા વડવાનો વ્યવહાર છે આપણી કુળદેવી છે દુઃખ પડે એટલે કુળદેવી પાસે દોડીને જવાય બીજે ન જવાય આ તું માતાજીને કામ સીધ
કે માતાજી મારું આ કામ તમે કરી દો 3 મહિનાની માલપા કદાચ 5 મહિનાની માલપા મારી તમે આ મારું કામ કરી દો એટલે માતાજી કામ ન કરે ને પછી ઈ માણા બીજે જાય માતાજીને તું એક ઝટકે કામ શીખ અને એક ઝટકે માતાજી તારું કામ કરે ને મારા દીકરા એવી તારી ભક્તિ એની પાસે ભૂલતી નથી હો તારે કામ કરાવવું હોય ને તો એકદમ એનું બની જવું પડે એનું થઈ જવું પડે એકદમ ન્યા જઈને એમ કહી દે કે મારી જીવાડતો હોય તું મારી હવે મારતો હોય તું બાકી તારા ચરણથી કઈ આઘું નથી જવું એ ભલા મણા જો તને ખબર ન પડે એમ જો તારું કામ ન કરી નાખે દુનિયાની માલપા આપણી 72 પેઢીનો વ્યવહાર ન હોય બાપ વડલો કહે તમે ઉડી જાવો બંધીડા પાકો વાળા વાળા આય મારા વાલા આય મારા વાલા વિવામાલા વડલો એને કહે છે પંખેડાને કે ભાઈ હું કાલ સવારનો દીવ કે હું હળગી જાય આખો રાખ બની જાય હવે તું તારા બસડાને લઈને અહીંથી વહી જા વડલો કહે છે કે તારા નાના નાના બસડાને લઈ અને તું વહી જા તો તારા બસડાનો તારો જીવ બચી જાય પણ એ વડલો જ્યાં સુધી હારો હતો ત્યાં સુધી પંખેડાએ માળો બાંધીને આ રાધે ભવજીભાઈ વડલો હારો હતો ત્યાં સુધી પંખેડા માળો બાંધીને એની અંદર રહ્યા છે એ નાનેથી મોટા કર્યા હોય નાનેથી વડલાની માલપા માળો બાંધીને જે પંખેડા એના બસડાને મોટા કર્યા હોય તું હારો હતો ત્યાં સુધી તે મને રાખ્યા મને મારા બસડાને અને તું કાલ સવારે હળગી જા અને તને મૂકીને વ્યા જાય ને તો એને મૂર્ખ્યા કહેવાય નાનપણથી જે તારા વડલાની અંદર અમને મોટા કર્યા છે સાયો આપ્યો છે તને મૂકીને વ્યા જાય ને તો એમને મૂર્ખ્યા કહેવાય જગત માથે એ નાનપણથી મારી વસતી મારા બસડાન મોટા કર્યા વડલા તારી માયા મેલાતી નથી નાનપણથી જે મારા બસડાને મોટા કર્યા છે કદાચ હું સારો લેવા વહી જાઉં તો મારા બસડા હું તારા જીવાએ મૂકીને જાઉં છું અને ભલામણા કદાચ જો આવો સમય આવે આવી વેળા આવે અને કદાચ જો તન મૂકીને જાય ને તો એને મૂર્ખ્યા કહેવાય એટલે પંખેડા કહેવાય તારી ડાળે માળા બાંધા ફળ ખાધા રસ મીઠા 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 એ આવી વહોમી વેળાએ ઉડી જઈએ તો મોઢા હોય મસ્કાળા આય મારા ભાલા વિભામા